સુરતમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરની બેદરકારીનો વધુ એક વિડીયો હવે સામે આવ્યો છે। મુસાફરને પગના ભાગે ઈજા પહોંચી। મુસાફરનો પગ દરવાજામાં ફસાયો હોવા છતાં દરવાજો ન ખોલવામાં આવ્યો। 15 મિનિટ સુધી મુસાફરનો પગ દરવાજામાં ફસાયેલા રહ્યો। બસ ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ બસ ડ્રાઈવરની આ કરતૂત છે। વિડીયો પણ સામે આવ્યો છે કે જે મુસાફર હતો તેમનો પગ જે દરવાજો હતો તેમાં ફસાઈ ગયો હતો। 15 મિનિટ સુધી આ પ્રકારે બસની અંદર પગ ફસાયેલો રહ્યો, તેમ છતાં દરવાજો હતો તે ન ખોલવામાં આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, 15 મિનિટ સુધી મુસાફરનો પગ આ જ રીતે ફસાયેલો રહ્યો, શું વધારે વિગત? ડ્રાઈવર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? જી બિલકુલ, ડ્રાઈવર વિરુદ્ધ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરાયા છે, પરંતુ ડ્રાઈવરની આ પ્રમાણેની જે રીતે માનવતા નેવે મૂકવામાં આવી હતી પ્રમાણેની ઘટના સામે આવી છે। બીઆરટીએસ બસમાં જે રીતની બેદરકારી સામે આવી હતી, જો કે મુસાફર જે રીતે ચડતા હોય છે ત્યારબાદ અચાનક દરવાજો બંધ કરી દેતા આ મુસાફરનો પગ છે એ ફસાઈ જવા પામ્યો હતો। જો કે અન્ય બેસેલા મુસાફરો સહિત તમામે અત્યારે હાલ ડ્રાઈવરને જણાવ્યું હતું કે દરવાજો ખોલી દેવામાં આવે, એક પગ ફસાયેલો છે, પરંતુ ડ્રાઈવર છે કે જોખમી કરીને આ પ્રમાણે બસ હંકારતો નજરે આવ્યો હતો। ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે આ બસ ડ્રાઈવરની હદ કરી નાખી હતી, ત્યારે આ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ થયા છે। બસમાં પગ ફસાયેલો જોવા મળી રહ્યો છે, બસ ચાલી રહી છે અને મુસાફર છે માત્ર એક પગ ઉપર ઉભો રહીને આ પ્રમાણે લાંબા સમય સુધી ઉભા રહેવા માટે મજબૂર થયો હતો। આ પ્રમાણે ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે આ બાબતે ફરિયાદ આપવામાં આવી છે અને બીઆરટીએસ જે બસ ચાલક છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।